હિન્દુ ધર્મને સનાતન અને ચીરકાલીન ધર્મ માનવામાં આવે છે। હિન્દુત્વ સનાતન ધર્મના રૂપમાં તમામ ધર્મોનું કેન્દ્ર સ્થાન છે, પરંતુ સવાલ છે કે કરોડો દેવી દેવતાઓને પૂજનીય માનનાર હિન્દુ ધર્મના મૂળ કેટલા નબળા છે કે સ્વામી સ્વરૂપાનંદને કહેવાની જરૂર પડી ગઈ કે સાંઈ ભગવાન નથી। શંકરાચાર્ય સ્વામી રહી રહીને કેમ યાદ આવ્યો સાંઈ પૂજાનો વિરોધ? શું સાંઈ પૂજાથી હિન્દુ ધર્મને ખતરો છે કે પછી ફક્ત દેખાડા માટે શંકરાચાર્ય ધર્મનો ઉપદેશ આપે છે? ધર્મનિરપેક્ષ દેશમાં પોતાની મરજી પ્રમાણે પૂજા કરવા સામે શંકરાચાર્ય સ્વામીને કેમ તકલીફ છે? હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે સ્વરૂપાનંદ સ્વામી શું કરી રહ્યા છે? શું સાંઈ પૂજાનો વિરોધ કરવાથી હિન્દુ ધર્મની રક્ષા થઈ જશે? આખરે શંકરાચાર્યની વાતોમાં આટલી અસુરક્ષાનો ભાવ કેમ છે? સ્વામીને શિરડીના સાંઈની વધતી પ્રસિદ્ધિનો ડર તો નથી ને? શું સ્વામી સ્વરૂપાનંદ સ્વામીને એ નથી ખબર કે સાંઈને પૂજતા લોકો અમરનાથ, વૈષ્ણોદેવી અને તિરુપતિ બાલાજીના દર્શનાર્થે પણ જાય છે? શંકરાચાર્ય સ્વામી વિવાદોમાં રહેવાના આદિ છે। અગાઉ હર હર મોદીના નારાને વિવાદમાં આવેલા સ્વરૂપાનંદ સ્વામી હવે સાંઈ બાબાના નામે વિરોધ ઊભો કરીને ધર્મયુદ્ધ ખેલવા માંગે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।